ग्रंथ करण को जाते मिले समाज सब पावे निज पद भवना सर्व दुखों तरुं कारण मिथ्या तेनी सत्यानाश करे प्रगटे मोक्ष आत्म रूप अद्भुत आइनखे भव सिंधु तरो आत्म रूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। અહીંયા કહે છે કે સંસારમાં અગર એકમાત્ર કોઈ દુઃખનું કારણ હોય તો તે મિથ્યાત્વ છે, ખોટી માન્યતા છે, સ્વ અને પર સંબંધી ગલતફહેમી, સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન ન હોવું, દુઃખ અને દુઃખના કારણો સંબંધી ખોટો અભિપ્રાય, સુખ અને સુખના કારણો સંબંધી વિપરીત અભિપ્રાય એ મિથ્યાત્વ છે। પ્રયોજનભૂત સાત તત્વ સંબંધી જીવની મિથ્યા પ્રવૃત્તિ ચાલે છે એની ચર્ચામાં બંધ તત્વ સંબંધી યથાર્થ સિદ્ધાંત એ ટોપિક ગઈકાલે આપણે પ્રારંભ કર્યો હતો। પેજ નંબર 84 છે। બંધ તત્વ સંબંધી ઉલટી માન્યતા તો એ જ છે કે બંધન ગમવું, બરાબર છે, બંધન ઉપાધિ લાગવું એને વાસ્તવમાં બંધ તત્વ સંબંધી ઉલટી માન્યતા કહે છે। અહીંયા તો નિમિત્ત પ્રધાન કથન થી और भी अनेक एंगल થી સમજાવ્યું છે। કુલ મળીને બંધ તત્વ સંબંધી સાચી શ્રદ્ધા કોને કહેવાય? સવારમાં શ્રીમદ રાજચંદ્રનું કથન વાંચવામાં આવ્યું કે જેને આ સંસારમાં અર્થાત તો જે આ સંસારનું સ્વરૂપ જેને વારંવાર કારાઘર ભાષિત થાય એને બંધ તત્વની સાચી શ્રદ્ધા છે। બહુ સુંદર લાગે મને, હે ને? જે આ સંસારનું સ્વરૂપ છે એ હર પલ પલ આપણને જેલ જેવું લાગે, કે ઝેર જેવું લાગે, કે જેલ જેવું લાગે તો સમજી લ્યું કે આને બંધ તત્વની સાચી શ્રદ્ધા છે। એક મુક્ત ગગનમાં મુક્ત રીતે વિહરમાન કરનાર પોપટને અગર હીરા ને રત્ન જડિત સોનાના પિંજરામાં રાખવામાં આવે તો પણ એને બંધન ભાષિત થાય છે। એ ન્યાયથી આત્માર્થી દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિવાળા જીવોને બહારમાં ઘણો ધન વૈભવ અને પુણ્યના ઉદયનું ઠાઠ અનુકૂળતા હોય પણ એમાં અમૂજણ થાય છે, એમાં એને બંધન ભાષિત થાય છે, એમાં રોકાવું એને જરા પણ ગમતું નથી। એ ન્યાયથી એમ કહેવાય કે એને બંધ તત્વ સંબંધી સાચી ઓળખાણ છે। અબંધ તત્વ આત્મા એ અબંધ સ્વરૂપ છે, અબદ્ધ સ્પષ્ટ છે ને। જ્ઞાન સ્વભાવની ઓરથી ભેદ વિજ્ઞાનના બલથી જે જીવે પોતાના સ્વભાવને આધાર પર
જ્ઞાતા દ્રષ્ટા રૂપ અનુભવ કર્યો હોય એ જીવને બહારના કોઈ ઉદયોમાં એને કેવી રીતે ફાવે? કદાચિત અલ્પ રાગવશ ઉપયોગ ત્યાં લાગે તો બી ત્યાં ઉપયોગ રોકાવા તૈયાર ન રહે, અને બંધ તત્વ સંબંધી સાચી શ્રદ્ધા છે. ખેર અહીંયા આપણે બંધ તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન બંધનના જેટલા પણ પ્રસંગો છે એની અંદર એને બંધન તો ભાષિત થતું નથી, પરંતુ એમાં એને પોતાનું જીવન લાગે છે, એમાં એના જીવનનું ગૌરવ ભાસે છે. એ જીવની બુદ્ધિ બગડી ગઈ છે એમ કહે છે. ખ્યાલ આવ્યો ને? એ અહીંયા કહે છે ઝેરમાં જીવનની કલ્પના કરવી, ઝેરના સેવનથી જીવનની કલ્પના કરવી, તો એ જીવે પોતાના બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે એમ કહે છે. આખો જે ટોન છે મહેન્દ્રભાઈ એ રીતે છે. બંધ તત્વ સંબંધી યથાર્થ સિદ્ધાંત. તથાપિ અહીંયા બહુ સુંદર રીતે રજૂઆત કરી છે. કોઈ આપણને એક અલગ શૈલીથી આ બંધ તત્વ સંબંધી ભૂલ કહી છે. આજે મેં તમને અત્યાર સુધી બંધ તત્વ સંબંધી ભૂલ કહી એક સામાન્ય કથન જોવા મળે છે, પરંતુ અહીંયા જે શૈલીથી અને જે દ્રષ્ટિકોણથી વર્ણન કર્યું છે એ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. જો હું વાંચું છું, વળી એ આશ્રય ભાવો વડે, હે ને, ગઈકાલે આશ્રય તત્વ સંબંધી ભૂલની ચર્ચા વિશેષ થઈ ચૂકી પ્રફુલભાઈ. એ આશ્રય ભાવો વડે, એ આવવા વાળા ભાવો વડે, આશ્રય ભાવ એટલે મોહ રાગ દ્વેષ, હે ને, આગંતુક ભાવ છે, જેનું આગમન થાય છે, અર્થાત તો જેને જીવ બોલાવે છે, કયું એનાથી શું થાય છે? જ્ઞાનાવરણી કર્મનો બંધ થાય છે. હવે સાંભળજો. અને જે કર્મનો બંધ થાય છે એનો ઉદય પણ થાય છે. આની કાલે ઘણી વિશેષ ચર્ચાઓ કરી હતી આપણે. અને ઉદય થતા શું થાય છે? તો કે જ્ઞાનાવરણીય દર્શનનું હીનપણું થવું. એમાં કયા કર્મની ચર્ચા છે? જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મના ઉદયના કારણથી, ઉદયના નિમિત્તથી જીવની જ્ઞાન દર્શનની જે પર્યાય હીણી થાય છે, જ્ઞાન દર્શનનો ઉઘાડ ઓછો થાય છે, અથવા થતો નથી, અથવા અન્યથા થાય છે. બીજું મિથ્યાત્વ કસાયરૂપ પરિણમન થવું, હે ને. પૂર્વ કર્મના ઉદયથી જીવ પોતાના સ્વભાવને ભૂલીને જ્યારે જોડાય છે ત્યારે નવા કષાય ભાવ આદિને પ્રાપ્ત થાય છે. આમાં શું કહેવું છે? જે પણ કંઈ થાય છે, આ બધી પોઝિશનો થાય છે, એ કર્મકૃત છે, જીવકૃત નથી અને પરકૃત નથી. આ ધ્યાન રાખજો. આ બહુ મોટી વાત છે. જ્યારે રાગાદી ભાવોને કર્મકૃત કહેવા પાછળનો ઉદ્દેશ શું છે? રાગાદી ભાવ જીવ સ્વયં પરિણમિત થાય છે એટલે વ્યવહારથી રાગાદી ભાવનો કરતા આત્માને કહ્યો, હે ને, પરંતુ એ પરના લક્ષથી થતો હોવાના કારણે, સ્વભાવને ભૂલીને થતો હોવાના કારણે, હે ને, એના માટે કર્મના ઉદયમાં ઉપયોગને જોડાતો થતા એ રાગાદી ભાવો થાય છે. એના કારણે રાગાદી ભાવોને પૌદ્ગલિક અને કર્મકૃત કહ્યા. રાગાદી ભાવોની વ્યાપ્તિ કર્મ સાથે છે, આત્મા સાથે ને પર સાથે નથી. જો આ સિદ્ધાંત ખ્યાલ આવી જાય તો એ રાગ પૂર્તિ, પરની પૂર્તિ કરવાનો જે ભાવ છે એ ભાવ મટી જાય છે. રાગાદી ભાવની વ્યાપ્તિ કોની સાથે છે? કર્મ સાથે છે. જ્યાં આત્મા છે, જે આત્મા છે એને રાગાદી ભાવ થાય છે, પણ એવી પણ પોઝિશન જોવા મળે છે કે આત્મા હોય ને રાગાદી ના હોય. બરાબર છે ને? અરવિંદ ભગવાન, સિદ્ધ ભગવાન આદિને જોઈ લો.
નીકળી જાય છે. એમ કર્મ હોય અને રાગ હોય તો બને છે, પણ કર્મનો અભાવ થાય અને રાગ હોય એમને બને. જ્યાં રાગ થાય ત્યાં આત્મા હોય એ તો બને છે, પણ આત્મા હોય ત્યાં રાગ હોય જ એમ નથી બનતું. એટલે એની જે વ્યાપ્તિ છે એ વ્યાપ્તિ કર્મ સાથે છે. બહારમાં શત્રુ હોય અને ક્રોધ થાય, હે ને, એમ છે નહીં. કદાચિત કોઈ વાર શત્રુનું લક્ષ કરે અને ક્રોધ થાય બરાબર છે, પણ શત્રુ બહારમાં હોય સામે આવે ને ક્રોધ થાય એવું જરૂરી નથી. વૈરાગ્ય પણ થઈ જાય ને વિતરાગતા પણ થઈ જાય. બે વસ્તુ સંભવ છે, બરાબર છે કે નહીં? એટલે જે રાગાદી ભાવો થાય છે એ ભાવ, મોહરાગ દ્વેષાદી ભાવો થાય છે, બધા કર્મકૃત છે, સ્વભાવકૃત નથી અને પરકૃત નથી. સ્વભાવને જોવે તો રાગાદી પેદા ના થાય, ખ્યાલ. અને એવો નિયમ તો બનતો દેખવામાં આવતો નથી કે પર હોય અને રાગાદી ભાવો થાય છે. પરનું લક્ષ કરે એ તો સ્વયં પર્યાયની ભૂલ છે. અને બહારમાં કર્મકૃત વ્યવસ્થાઓ થાય, મોહનો ઉદય હોય, સ્વભાવને ભૂલે અને રાગાદી ભાવ થાય છે. ટૂંકમાં 8 કર્મના ઉદયમાં આ કઈ કઈ પરિસ્થિતિ થાય છે એનું કારણ કોણ છે એની ચર્ચા કરવી છે. જો ફરીથી વળી આશ્રય ભાવો વડે જ્ઞાનાવરણાદી કર્મનું બંધ થાય છે. પહેલી પોઝિશન શું થાય છે? એનાથી બંધ થાય છે કે મુક્તિ થાય છે. ગઈકાલે આમાં એક ઓર વાતનું ધ્યાન કરાયું હતું, યાદ છે કોઈને? તો વ્યંગાત્મક ચર્ચા કરી હતી મહેન્દ્રભાઈ ગઈકાલે. અહીંયા એવું લખ્યું છે, વળી અશુભ આશ્રવ વડે જ્ઞાનાવરણી આદિ કર્મનું બંધ થાય છે. શુભ અશુભ બંને લઈ લેવા. શુભ અશુભ આશ્રવ છે ને બંને, રાગાદી ભાવ બંને, શુભ પુણ્ય ભાવ હોય કે પાપ ભાવ, એનાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. તેનો ઉદય થતા પછી એનો ઉદય પણ થાય છે, બંધ થઈ જાય છે, પછી એનો ફલ પણ આવે છે. એમ થતા 8 પ્રકારના અહીંયા જીવને પરિસ્થિતિ બને છે, 8 પ્રકારની પોઝિશન બને છે. એક તો જ્ઞાન દર્શનની હીણી અવસ્થા થાય છે, એમાં જ્ઞાનાવરણી દર્શન કર્મનો રોલ થઈ ગયો. પછી મિથ્યાત્વને કશાયરૂપ પરિણમન થવું, એમાં મોહની કર્મ આવી ગયો. ઈચ્છા અનુસાર ન બનવું, એને કયો કર્મ? આપણી ઈચ્છા અનુસાર બહારમાં પરિસ્થિતિનો લાભ ન થવો, હે ને. બહારમાં બધી વ્યવસ્થાઓ હોય પણ ઈચ્છાની પૂર્તિ કરવામાં અંતરાય આવવો, હે ને. ઈચ્છાની પૂર્તિ કરવામાં બાધા થવી, એનું કારણ કોણ છે? ખ્યાલ આવ્યો? મને કોઈ પણ ઈચ્છા થઈ, એ ઈચ્છાની પૂર્તિમાં પ્રતિકૂળતા આવી, તો એનું કારણ પર છે કે સ્વભાવ છે? તો એનું આ જે કાર્ય પરિસ્થિતિ બની એનું કારણ કોણ? તો કે કર્મ છે. કયા કર્મ? દ્રવ્ય કર્મ. ખ્યાલ આવ્યો? જો જ્યારે આ બધી પોઝિશનોનો કરતા કર્મ બતાવવામાં આવે છે એટલે સ્વભાવને અકર્તા બતાવવો છે ને પરને અકિંચિત કર બતાવવું છે. એ વાત ધ્યાનમાં રાખજો. માનો કે મને કોઈ ઈચ્છા હતી ટીવી જોવાની, આદિ ટીવી પણ હતું, ચેનલ પણ બરાબર હતી, પાવર પણ હતો અને ઈચ્છા પણ હતી, બરાબર છે. અને એટલામાં પ્રફુલભાઈ તમે મારા ઘરે આવી ગયા સ્વાધ્યાય કરવા, ખ્યાલ આવ્યો? તો એ જે મારી ઈચ્છાની પૂર્તિમાં બાધા પડી એના કારણ તમે કે નહીં? આપણે કારણ કોને બતાવી છે? તાબડતોબ બીજાને. કાં તો પછી એનો નિર્ણય જ નથી થતો. તો કે એ કર્મ છે, એ કર્મ. અને એ કર્મ કોને કર્યું હતું? પૂર્વમાં મેં બાંધ્યું હતું કે ભાઈ આવી પોઝિશનમાં અંતર આવે, આપણે જ આમંત્રણ આપ્યું છે. એટલે ખરેખર તો એ સ્વયં પોતાના રાગ દ્વેષ ભાવ આદિ જ જવાબદાર છે, સ્વભાવ પણ જવાબદાર નથી. અરે સ્વભાવને ન જોયો એટલે તો આ બધા વિકરણ છે. ઈચ્છા પેદા જ એટલે થઈ છે કે સ્વભાવને ન જોયું. મૂળ ભૂલ તો સ્વભાવને ન જોવાની. સ્વભાવને પરિપૂર્ણ, સ્વભાવને સુખરૂપ એનો વિશ્વાસ ન હોવાના કારણે આ આત્માનો વર્તમાન ઉપયોગ બહારમાં સુખ આદિ માટે, હે ને,
અર્થાત તો મોહને લઈને થતી ઈચ્છાની પૂર્તિ કરવા આદિ માટે ભટકે છે અને એ ભટકવામાં એનો પત્તો લાગતો નથી. આ ભૂલ થઈ ગઈ છે ભાઈ. એને બંધનનું દુઃખ છે ને, જે કર્મની ઓરથી જે દુઃખ કહ્યું છે ને એ વ્યવહારથી કહ્યું છે. પરમાર્થથી તો મોહરાગ દ્વેષના કારણે થાય. માની લો કે આપણે એમ કહીએ કોઈ ચોરી કરી અને એને બેડી બાંધવામાં આવી, તો એ જીવને પૂછો કે ભાઈ તને શાનું દુઃખ છે, તો કહે છે મને આ બેડી જે બાંધી છે ને આ બંધનના કારણે દુઃખ છે, કે પોલીસના કારણે દુઃખ છે, કે ગવર્મેન્ટના કારણે દુઃખ છે. અને આ બંધન જે થયું છે ને બેડી બાંધવામાં આવી છે એના કારણે દુઃખ છે. હવે બીજો પ્રશ્ન, એ બેડીના કારણે દુઃખ છે ખરેખર કે ચોરી કરી એના કારણે દુઃખ છે? ના ખ્યાલ આવે? અંતર પાડવું હોય તો આ રીતે પણ પાડજો, ખબર પડી? એટલે આ કર્મ રૂપી જે બેડી છે એનું જે દુઃખ કહ્યું શાસ્ત્રોમાં એ વ્યવહારથી કહ્યું છે. ખરેખર તો દુઃખ જીવને હે ને મોહ રાગ દ્વેષ આદિથી દુઃખ છે એ અસ્થિથી કહ્યું, અને સ્વભાવને ન ઓળખ્યો એ નાસ્તિથી કહ્યું. આ વાત પૂરી સમજી લો. આખી આ રીતનું છે. પરંતુ કઈ રીતે સમજાવું તો કર્મની મુખ્યતાથી સમજાવવામાં આવે છે. બહારમાં તો એ રીતે કર્મના, અને આમાં એમાં પણ લઈએ ને તો જીવ કર્મથી દુઃખી એમ સિદ્ધ નથી થતો. જીવ પોતાના વિભાવથી દુઃખી છે એમ સિદ્ધ થાય છે. અહીંયા તમને પૂરા પેરેગ્રાફમાં કર્મના કારણે દુઃખી છે એમ સિદ્ધ કરશે, અને કર્મના કારણે દુઃખી છે એમ કહેતા પરના કારણે દુઃખી નથી અને સ્વભાવના કારણે દુઃખી નથી એ સિદ્ધિ કરવી છે અહીંયા પણ કર્મના કારણે દુઃખી છે તો આખિરકાર તો કર્મ મને દુઃખી કરે છે ને ભાઈ. તો ત્યાં આગળ પંડિતજી કહે છે કે કર્મ તને દુઃખી કરે છે એનો અર્થ ખબર છે તને? ખ્યાલ? બે રીતે આ કર્મ તને દુઃખી કર્યો તો કર્મ બાંધ્યા કોને? તે એટલે તે સ્વયં, તે એટલે તારા મોહ રાગ દ્વેષના ભાવથી દુઃખી છે. ઠીક છે, મેં મોહ રાગ દ્વેષ કરી દીધો, કર્મ બંધાઈ ગયા, પછી મારે ચાન્સ જ નથી. તો કે કર્મ ઉદયમાં આવ્યો એ વખતે પણ તે સાવધાની ન વર્તી, સ્વભાવને જોયો હોત, સ્વભાવમાં તું એને સ્વભાવના આ શરણે ગયો હોત તો કહે છે કે કર્મ ગમે તેવી લીલા કરે તને ફસાવવા માટે, તારી કશાયોને હે ને એક ભડકાવવા માટે ગમે તેવી રચના કરે, પણ સ્વભાવના પ્રોટેક્શનમાં આવી જાય તો કશાય જ પેદા ના થાય એ જીવ દુઃખી કઈ રીતે થાય? આખિરકાર આ જીવને સુખી થવાનું વિશ્રામ કોઈ સ્થાન હોય, એને વિશ્રામ ગ્રહ હોય, આરામ ગ્રહ હોય તો એકમાત્ર પોતાનો નિજ સ્વભાવ કે જે ભેદ વિજ્ઞાનના માધ્યમથી દર્શનમાં આવે છે. અને એવા દર્શન થઈ જાય તો કહે છે કે આ જીવને દુઃખનો કોઈ પ્રસંગ વિશ્વમાં રહેતો નથી. આ છે આખી જે એની ચાલ છે ને, તત્વની ચાલ આ રીતે છે. શું કરે ભાઈ, આપણને જે ઉપાદાનની શૈલીથી જે આપણે ભણ્યા છીએ, આજે પૂરું પ્રવચન હે ને વાત તો હતી નિમિત્તની કે રાગાદીની ઓરથી, પણ ગુરુદેવજી ઉપાદાનની ઓરથી જ કથન કર કેમ કે આખિરકાર દૃષ્ટિ તો ઉપાદાનની કરાવી છે ને ભાઈ. ચર્ચા નિમિત્તની ઓરથી હોય તો પણ એને ઉપાદાનને બતાવવા માટે હોય છે, અને ચર્ચા ઉપાદાનથી હોય તો એ તો ઉપાદાન માટે જ હોય. એટલે કુલ વળીને શાસ્ત્ર પોતાની નિજ શક્તિનો પરિચય કરાવવા માટે છે. ધ્યાન રાખજો. ઉપકારી એને કહેવાય કે જે આપણા સામર્થ્યને બતાવે, ખ્યાલ આવે કે નહીં? અને મહાપુરુષ એને કહેવાય કે પોતાના સામર્થ્યના અનુસાર ચયન કરે. આ બે વાત બરાબર રાખજો. શું કહ્યું? અને ઉપકારી કોને કહેવાય? એને કે જે શક્તિને બતાવે, આપણા સામર્થ્યને બતાવે. ગુરુદેવ શ્રી એ કામ કર્યું. તું તો તુચ્છ છે, હે ને, તું કમજોર છે, અને તું તો મનુષ્ય છે. આપણે કહીએ કે સાહેબ અમે તો મનુષ્ય છીએ, સાહેબ અમે તો બહુ રાગી દ્વેષી છીએ, હે ને. તો ગુરુદેવ શું કહે? ભગવાન આત્મા છે, રાગ દ્વેષ હોવાના કાલમાં પણ તું રાગ દ્વેષ રૂપે ન થયો, સ્વભાવ વાળો છે. અનાદિકાલથી એટલો ભણેલો રહ્યો કે જાણે એક ભાષે દેહ અને આત્મા, તો પણ તારો આત્મા એક સમય માટે જડ થયો નહીં. સમજમાં આવે છે? એને હું આ કથન નથી કરતો, મારું હૃદય કહે છે. આ જીનવાણીની સાક્ષીમાં કહું છું. કઈ કહેવા ખાતર કે જીતુભાઈને સારું લાગે એટલે નથી કહેતું. ધ્યાન રાખે.
હૃદયમાં ખ્યાલ આવે છે. રોજ આમ જયારે વાંચીએ એમ લાગે કે અને આખી દુનિયા આપણને કહે કે તું આવો છે ને તું તેવો છે ને તું કેવો છે. એને માતા પિતા પણ કહે કે તું હેને દુબળો થઈ ગયો ને કાળો થઈ ગયો ને તું એને આમ છે ને તોફાની છે ને. એક જ વ્યક્તિ એમ કહી ગયા ને વર્તમાનમાં કે તું ભગવાન આત્મા છે. ચંદ્રભાઈ વાત સમજમાં આવે ભાઈ હિમાંશુભાઈ? એટલે જે પોતાની શક્તિનો પરિચય કરે. આપણે વારંવાર આપણી કમજોરી તરફ જઈએ કે તું આ જો ને, તું આ જો ને, થયો છે તું એ રીતે. અને એ બધા તો વેશ છે, એ બધા તો ડ્રેસ છે, એ તો ક્ષણના પ્રસંગો છે, અને એ તો બહારના નાચ છે, એ તો કર્મને લઈને થવા વાળી પોઝિશન છે. અને તું તો ત્રિકાલ ધ્રુવ છે. બોલો, વાત જ ત્યાંથી નીકળે. તું એક ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, વાત બીજી નહીં. એ છે તો એને ઉપકારી કહેવાય. અને મહાપુરુષ કોને કહેવાય? શક્તિ તો બતાવી, પછી હવે એ શક્તિ અનુસાર ચયન કરે, એ શક્તિનું એ પ્રમાણે એનું એને પોતાની પર્યાયમાં એને પ્રસ્તુત કરે અને પોતાને પરમાત્મા પણ અનુભવ કરે. એ વાસ્તવમાં મહાપુરુષ છે. આ રીતે છે ભાઈ, બહુ મોટી વાત છે. એટલે બતાવવું છે બંધ તત્વ, પણ એનો અભાવ કરવા અને અબંધ સ્વભાવને બતાવવા માટે બંધ તત્વ સંબંધી અથવા તો બંધ તત્વ સંબંધી ભૂલ મટાડવા માટે. એ ધ્યાન રાખજો. કઈ ઓર કોઈ અભિપ્રાય કે ઉદ્દેશ નથી છે ને. બહુ સુંદર વાત છે ભાઈ. જો બીજું મિથ્યાત્વને કસાયરું પંડમન થવું, આ બધું કેમ થાય છે? કર્મનો ઉદય થાય છે. એટલે ઈચ્છા અનુસાર ન બનવું. આપણે અહીં આવી ગયા ને, ઈચ્છા અનુસાર ન બનવું. પછી સુખ દુઃખ ના કારણો મળવા. ઈચ્છા અનુસાર ન બનવું કયું કર્મ લીધું? અંતરાય કર્મ. અંતરાય કર્મને આમંત્રણ કોને આપ્યું? રાકેશભાઈ, કોને આપ્યું? કોને આપ્યું? એ સ્વભાવને ભૂલીને અને રાગથી ત્યાં બી પરાયપન કરવું હોય ને તો એક બીજી પણ સ્ટાઇલ છે. એને આમંત્રણ કોને આપ્યું? એક તો ઓલા રાગે આપ્યું. ના ખ્યાલ આવ્યો? એટલે મેં નથી આપ્યું. આ રીતે પણ સ્વભાવની ઓર જવાની ટેકનિકો બતાવવામાં આવે શાસ્ત્રમાં. અરે આપણને પરિણામમાં જે રાગ થતો આવે છે એની સાથે સંબંધ તોડ. આજે સંબંધ તોડવાની વાત આવી હતી ને. સંબંધ તોડ એટલે શું કે તારાના એની શકલ જ જુદી છે, હે ને. બંનેના લક્ષણ ભેદ છે. બંને ભલે એટલા એક સાથે હોવા છતાં એ બે જુદા છે. તો પછી એ જુદા છે તો પછી એની સેવા કરવી એ શોભે છે? અરે ભાઈ, એ તો ભ્રમથી સેવા કરતા હતા, હવે ખબર પડી ગઈ, હે ને, કે આ જેના માટે હું મારું સર્વસ્વ અર્પણ કરું છું એ બીજું કોઈ છે. બસ આટલી વાત છે. તો એનાથી શું થશે? ખ્યાલ? તો રાગની પૂર્તિ કરીને સુખી થવાની બુદ્ધિ મિટી જશે. એ બુદ્ધિ ઉજળી જશે. ખોટી બુદ્ધિ ઉજળી જશે. સમજમાં આવ્યું કે નહીં? આ છે સંસાર ઉજળી જશે. દરેક જીવનો સંસાર ઉજળી જાય એવો એવી ભાવના ભાવવી. ખ્યાલ આવે કે નહીં? સંસારમાં સુખી રહે એ ભાવના બંધ તત્વ સંબંધની ભૂલ છે. સમજ આવે છે? આખી તારો સંસાર સુખી રહે, લગ્નની પત્રિકાઓમાં વાંચવાનું. બંધ તત્વ સંબંધી ભૂલ જોરદાર છે. અહીંયા દેહથી આત્મા ભિન્ન બતાવે અને ત્યાં દીકરીની સાથે એટલું એકત્વ બતાવે. મુક્ષની પત્રિકાઓની વાત કરું છું, બીજી નહીં. ખ્યાલ આવે કે નહીં ભાઈ? નહીં, આ તો ઉપચારથી લખીએ છીએ, વ્યવહારથી લખીએ છીએ. પરમાર્થથી તો અમને ખબર છે કે આ બધું દુઃખનું કારણ છે. તો કે તું તને છલે છે. સમજાવે ને? જો આગળ કહે છે સુખ દુઃખ ના કારણો મેળવા. સુખ દુઃખ ના કારણો મેળવા કયું? તો આ તો રાખવું ને. દુઃખ ના કારણે સુખ દુઃખ લખ્યું એટલે સુખ કયું લીધું? એ સુખાભાસ, હે ને. જે આભાસ, જે ઇન્દ્રિય સુખ કહ્યું, વાસ્તવમાં સુખ નથી, પણ આપણી ભાષામાં એમને બોલવું પડે છે. જે તું સુખ માને છે ને એ અપેક્ષા સુખ કહ્યું. બાકી સુખ છે નહીં. સુખના કોઈ બે પ્રકાર નથી. ઇન્દ્રિય સુખ ને ઇન્દ્રિય સુખ એમ બે પ્રકાર નથી. ખ્યાલ? ઇન્દ્રિય સુખ તો એ લોકમાં એને સુખ માને છે એટલે અહીંયા એને સુખ કહ્યું. ખ્યાલ આવે કે નહીં? બાકી સુખ બુખ છે નહીં. શરીરનો સંયોગ રહેવો,
આયુ કર્મ આવ્યું ને, આજે શરીરનો સંયોગ રહ્યો એનું કારણ કઈ દવા? કોઈને 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ એના શરીર સંયોગમાં રહે, એમાં કોઈ એમ માને કે ફલાણી દવા લીધી હતી તો 100 વર્ષની જ કેમ લો છો? આગળ ના લેવાય. જીતુભાઈ, માન લો કે કોઈ એવી વિટામિનની કોઈ જે બી બની હોય એવી કોઈ મેડિસિન એના કારણે આ આયુ કર્મ અરે શરીર સંયોગમાં રહે, ખ્યાલ તો પછી એવી કોઈ પછી એક ગોળીથી 100 વર્ષ રહે તો 2 ગોળીથી 200 વર્ષ રહે કે ના રહે? એમ છે નહીં. આયુ કર્મના કારણે અહીંયા કોઈને એમ લાગે અહીંયા કેટલા વર્ષ રહેવું પડે, તો કે તે જેટલી ઈચ્છા કરી છે એટલું નહીં, તે જેવા પરિણામ કર્યા છે. ઈચ્છા તો સ્વર્ગમાં જવાની હોય છે ને પરિણામ નરક ના કરે છે. તો પરિણામ નરકના પરિણામ કર્યા તો આ જે બહારમાં ખેલ છે ને ઈચ્છા અનુસાર નથી, પરિણામ અનુસાર છે. ખ્યાલ આવ્યો? ઈચ્છા તો આપણે મોક્ષની કરીએ છીએ અને ઉપાય હે ને પરિણામ તો સંસારમાં રહેવાના કરીએ છીએ. કેવી રીતે વાત બને? કેવી રીતે બને? કાર્ય તો જેવું કારણ આપે એવું થાય ને. હેલા કોનું કથન છે? પેટન્ટ બેનશ્રીનું. જેવું કારણ આપીએ એવું કાર્ય થાય. એક એક કથનમાં બહુ મોટી વાતો છે, તમને દેખાવું જોઈએ હે ને. આટલા વર્ષોથી ભગવાનની ભક્તિ કરીએ છીએ, આટલા વર્ષોથી હે ગુરુદેવ શ્રી તમારા જ પ્રવચન સાંભળીએ છીએ, તો કાર્ય કેમ થતું નથી? તો ત્યાં નિયમ લાગુ પડે કે ન પડે? જેવું કારણ આપીએ એવું કાર્ય થાય. તો કહે કે તે કારણ આપ્યું છે પુણ્ય ભાવનું, બરાબર છે? તો કેવું ફળ મળશે? સ્વર્ગ ફળ મળશે. એ છે જેવું કારણ આપીએ એવું કાર્ય બને. કારણ તો આપણે પુણ્યનું આપ્યું, એમાં ઉપલબ્ધિ શાની થશે? એ રીતે છે. તો એનું જે વાત છે ભગવાન આત્મા છે બની ગયું હોત, એ કારણ આપ્યું હોત, એ સ્વાધ્યાયમાં જે કારણ બતાવ્યું એ કારણ આપ્યું હોત, તો કહે છે કે તારે ફરીથી સ્વાધ્યાય કરવા પણ ન આવવું પડે. એટલી મોટી વાત છે ભાઈ. દરેક જગ્યાથી છોડાવવાનું છે. જ્યાંથી છૂટવાનું મન થાય એ બધા બંધનના પ્રસંગો છે. જ્યાંથી નીકળવાનું જ મન ના થાય, ખ્યાલ કે નાના એ તો પછી ઓલું છે ને પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જાય છે, ખ્યાલ એટલે છે ભાઈ. પરંતુ ભલે એ પર્યાયમાં તન્મય થઈ જાય છે પણ હર સમય એમાં દુઃખ છે ને હર સમય નીકળવું છે તન્મય થઈ ગયા હોવા છતાં. એ છે જે 4 પ્રકારની આયુ છે ને એમાં 4 પ્રકારની આયુમાં 3 પ્રકારની આયુને શુભ આયુ કહ્યું અને એક જે છે નરક આયુ એને અશુભ આયુ કહ્યું. એમ કહ્યું ને. કેમ? કે નરકમાં એવી એક બી ક્ષણ નથી હોતી કે ત્યાંથી ભાગવા ના માંગે. એ બધા વ્યવહારના કથનો છે. જો સુખ દુઃખના કારણો મળવા વેદનીય શરીરનો સંયોગ થવો આયુ, ગતિ જાતિ શરીર આદિ નિપજવા. ગતિ જાતિ આદિ કયું છે? નામ કાઢવા. અને આ બધામાં બહુ ભેદ જ્ઞાનના વિષયો છે. ગતિ મેળવી અને જાતિ મેળવી, એકેન્દ્રિય આદિ જાતિ છે. શરીર જે પણ શરીરની રચનાઓ થઈ આ સહનનની ને આ સંસ્થાન ને બીજા આકાર ને બધું છે કે નહીં, એ બધી રચના કોને કરી? હે ને કર્મ એ કરી છે. આ બધી કર્મ લખ્યું છે 50 થી 55 ગાથા, 60, 61, 62 ગાથા બધું લખ્યું છે. એમાં તો એ રીતે સિદ્ધિ કરી ત્યાં સમયસારમાં તો મહેન્દ્રભાઈ વાંચ્યું છે તમે તો, કે આ જે શરીરની જે રચના છે પહેલા એક સિદ્ધાંત બતાવ્યો એક કલશમાં, જેમાંથી બને તે જ હોય, બરાબર છે? એવી કહેવાની પદ્ધતિ છે. જેમ વીટી, દોરો, કંદોરો આદિ સોનામાંથી બને, એ સોનાની રચના છે, એ સુવર્ણથી બની, તો વીટી આદિને પણ સોનું કહેવાની પદ્ધતિ. જે ચીજ જેમાંથી ઉત્પન્ન થાય એને એ કહેવાની પદ્ધતિ છે કે નહીં લોકમાં પણ. આપણને માન લો કે તમને કોઈ તમારા દીકરાને કે તમે માન લો કે વહુ તમારી 15 તોલા સોનું લઈને આવી, તો એમાં હાર છે, વીંટી છે, કંદોરો છે, પણ આપણે 15 તોલા સોનું આપ્યું એમ કહીએ છીએ વીંટી આપી, આ આપી, તે આપી, ભેદ કરીને. કેમ કે એ અન્ડરસ્ટુડ છે કે જેનાથી બન્યું હોય તે તેનું જ હોય. પહેલા તો આ સિદ્ધાંતનો જબરજસ્ત ખુલાસો કરે છે
અને પછી એક સીધી ઓર એક ગાથા મૂકે છે. એટલા માટે જે આ શરીર આદિ છે ને એ કોની રચના છે? નામ કર્મ આદિ થી આ શરીર આદિ ની રચના થાય છે. અને નામ કર્મ આદિ પૂતગલ છે, અને એ તો જગત ને ખબર છે, એમ પણ લખ્યું ત્યાં. એટલા માટે શરીર આદિ શું છે? પૂતગલ ની રચના હોવાથી પૂતગલ જ છે. એમ કહ્યું. એનો અર્થ એ થઈ ગયો કે કોણ નથી? જીવ નથી, જીવના નથી, જીવનું સ્વરૂપ નથી. અચ્છા, જીવ નથી, જીવનું સ્વરૂપ નથી, જીવનું હે ને, તો એનો અર્થ શું? એ હું નથી, પછી આવવું જોઈએ ને, હે ને, એ મારું સ્વરૂપ નથી, અને એની પાછળ સમય બગાડવો જોઈએ નહીં, એમ કહે છે. ખ્યાલ આટલી ખબર પડવી જોઈએ. આપણે ટોટલી જીવન શાના માટે જીવીએ છીએ? શરીર આદિ માટે. એમ છે. જો ઈચ્છાનુસાર ન બનવું, સુખ દુઃખના કારણો મળવા, શરીરનો સંયોગ રહેવો, ગતિ જાતિ શરીર આદિ નિપજવા, અને નીચું ઊંચું કુળ પામવું થાય છે. એ બધા કારણો આ લખ્યું. એ બધા હોવામાં આ બધી પરિસ્થિતિ જીવને થઈ, એ બધામાં મૂળ કારણ કોણ છે? કર્મ છે. હે ને? ઉલટું પણ આવી એવું નથી લાગતું ને? એવું લાગે છે. તો એવું લાગે છે એનો અર્થ કે આપણે સમજ્યા નથી. હેલા કે નહીં? એ વાત પણ એટલી જ સાચી છે. કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ. ખ્યાલ? પણ એ ભૂલ છે, એ ભૂલના કારણે થયું છે. આત્માના કારણે નહીં ને પરના કારણે નહીં. આ કર્મો ભૂલના કારણે આવ્યા છે. ખ્યાલ આવે કે નહીં? આ કર્મ રૂપી ચોર તારાથી આવ્યા છે. દરવાજો ખુલ્લો રાખ્યો તો આવી ગયા, અને તો ના આવત, એટલા માટે આવ્યા છે. તો હવે તમે કારીગર એપોઇન્ટ કર્યા છે, તો એટલે આ બધું થયું છે. જો હવે જોરદાર બંધ તત્વ સંબંધી ભૂલની આ અલગ ટાઈપની શૈલી છે. જો એ બધા હોવામાં મૂળ કારણ કર્મ છે. તેને આ જીવ ઓળખતો નથી, કારણ કે તે સૂક્ષ્મ છે. આ બધું કર્મ કરાવે છે, પણ કર્મ તો દેખાતા નથી. હવે ભૂલ કેમ થાય છે? બંધ તત્વ સંબંધી ભૂલ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. જો ટૂંકમાં આ બધું થયું ને, એ જો આ જે 8 પ્રકારની પોઝિશનો થઈ ને, એ બંધ તત્વ સંબંધી ભૂલ નથી. એ તો પૂર્વમાં ભૂલ જે કરી છે એનું ફળ છે. ખ્યાલ આવે કે નહીં? આ શરીર મળવું એ શું છે? મિથ્યાત્વ છે. તો શું છે? કે પૂર્વમાં કરેલા ભૂલોનું ફળ છે. એનું જ આત્માની કરેલી વિરાધનાનું ફળ છે. તો કોઈ કહે કે જ્ઞાનીઓને પણ તો મળે છે ને, કોઈ એમ કહી શકે, તર્ક કરી શકે. તો એ માના માટે એમ લખ્યું શાસ્ત્રમાં કે એમને અપૂર્ણ આરાધનાનું ફળ છે, અને અજ્ઞાનીને વિરાધનાનું ફળ છે. શરીર આદિ આવે છે વાત. સંકિત પકડાય છે આ વાત. આચાર્ય કુંદકુંદ દેવને ઉદાહરણથી કહું એટલે સમજાય જશે. આચાર્ય કુંદકુંદ દેવને પૂજ્ય ગુરુદેવ શ્રીને અત્યારે કયું શરીર મળ્યું છે? દેવગતિ. કેમ મળ્યું? હે ને? આચાર્ય કુંદકુંદ દેવે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને, ગુરુ કહું ને, અને આપણને સમજાવવાનો ભાવ આવ્યો, અને પ્રવચનસાર આદિ પરમાગમ લખવાનો ભાવ આવ્યો. એ અપૂર્ણ આરાધનાના કારણે એમને દેવગતિનું, દેવનું શરીર મળ્યું. હેલો, ગજબ છે. બહુ ભારે લાગે ને આપણને. તમને ખબર છે શું નુકસાન થયું એમને? હે ને? આનંદ ઘટ્યો કે નહીં? અહીંયા કેટલો આનંદ હતો મનસુભાઈ? અહીંયા કેટલો આનંદ હતો? મિથ્યાત્વને 3 ચોકડી કશાયના ભાવ વાળો પ્રચુર આનંદ હતો. હવે એમને કેટલી ચોકડીનો ભાવ થયો? એક જ ચોકડી, 2 ચોકડી કશાય પાછી પ્રગટ થઈ ગઈ. એટલે મિથ્યાત્વને અનંતાનું બંધી એક ચોકડી કશાય લેવલ ઘટી ગયું, આનંદનું, દુઃખનું લેવલ વધી ગયું. એ આપણને ધ્યાનમાં જ નથી આવતું. એટલા માટે ગુરુદેવજીએ શુભ ભાવ પર પ્રહાર કર્યો કે ભાઈ એ પણ વાસ્તવમાં હે ને મુક્તિનું કારણ નથી. હે ને? મુક્તિ એ બધા માધ્યમો છે, પરંતુ કારણ નથી. અને એ માધ્યમો છે તો એના દ્વારા નહીં, એ વખત એવી આત્માની અનુભૂતિ કરે તો જ કાર્ય તો થશે. એક જ વાત છે. જો શું લખ્યું? જો
એ બધા હોવામાં મૂળ કારણ તો કર્મ છે. તેને આ જીવ ઓળખતો નથી. કોને ઓળખતો નથી? આત્માને કે કર્મને? કર્મને કેમ નથી ઓળખતો? કે આત્માને નથી ઓળખતો એટલે. બધું મૂળ તો આત્મા સ્ટેશન છે. જો તેને આ જીવ ઓળખતો નથી કારણ કે તે સૂક્ષ્મ છે, હે ને? તેથી તેને સૂઝતા નથી. સૂઝતા નથી એટલે જણાતા નથી. કર્મ આંખોથી દેખાતા નથી. ટૂંકમાં કર્મ 5 ઇન્દ્રિયના જ્ઞાનના માધ્યમથી એનો પ્રતિભાસ થતો નથી, હે ને? 5 ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય કોણ છે? પૂતગલ. કર્મ કેવા છે? સંકિતે કાલ પૂછ્યું હતું. પૂતગલ. તો પછી જ્ઞાનનો વિષય કેમ થતા નથી? તે કે 5 ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય સ્થૂલ સ્કંદો થાય છે, સૂક્ષ્મ સ્કંદ નહીં. એટલે અહીંયા સૂક્ષ્મ શબ્દ લખેલો હતો. ખ્યાલ આવ્યો? ત્યારે પૂતગલ નું આવશે ને, પૂતગલ દ્રવ્ય, ત્યારે બધું લેશું આપણે. સૂક્ષ્મ સ્કંદ ને સ્થૂળ સ્કંદ ને બધું લેશું જયારે જયારે એનું આવશે ત્યારે. એટલે શનિવારનો ક્લાસ ભાઈ બહુ જોરદાર છે. અને એ ક્લાસ સમજતા ગુરુદેવની ભાષા આપણને સમજાશે. એમાં આપણે લોકો, હે ને, સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના આધાર ઉપર આ કરીએ છીએ. એ ક્લાસમાં બેસવું કઈ ડિસ્ક્રેડિટ નથી. કાલે જયેશભાઈ કે જીવની ઘણી વખત ભ્રમ થઈ જાય છે કે નહીં, ગુરુદેવના પ્રવચનમાં બેસવું, હે ને, એ ક્રેડિટેબલ છે. અને નાના ક્લાસોમાં બેસવું આપણને શોભે? તો કે એમ નહીં. ખ્યાલ આવે કે નહીં? ત્યાં સોનગઢમાં જયારે ગુરુદેવશ્રીના પ્રવચન થતા હતા, શિબિરો હતી, ત્યારે અવશ્ય આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરના ક્લાસ લગતા અને બધા વિદ્વાનો બેસતા. એવું નથી કે વિદ્વાનો ના બેસતા. બહુ જરૂરી છે ભાઈ. નહીં સમજમાં આવે, રહસ્યો નહીં સમજાય. અને જે પ્રવચનો હોય છે ને, પ્રવચનોમાં એક એક વસ્તુ કઈ સમજાવવા નથી બેસાતું. એ તો ફ્લો આવે ને, ફ્લોમાં જે વાતો ઈશારા થઈ જાય, એમાંથી જો કાઢવું હોય તો પછી આ બધા સિદ્ધાંતો અને આ બધા અર્થો સમજવા પડશે. શું કહે છે? એ બધા હોવામાં મૂળ કારણ કર્મ છે. તેને આજીવ ઓળખતો નથી. બરાબર? કેમ નથી ઓળખતો? એનું બી કારણ કે તે સૂક્ષ્મ છે, એટલે તેને સૂઝતા નથી. એટલે એના જ્ઞાનનો વિષય બનતા, જ્ઞેય બનતા નથી. અને જુઓ હવે આગળ શું પ્રોબ્લેમ થાય છે એના કારણે. જબરજસ્ત છે કે કેમ એવું થાય છે, કેમ, મતલબ કે આ કર્મને એ આગળ જુઓ. અને પોતાને તે કાર્યનો કરતા કોઈ દેખાતો નથી. સૂઝતા નથી એટલે કર્મનું કારણ છે એવું દેખાતું નથી. બરાબર? આપણને આમ દેખાય ને કે આ કર્મ આવ્યું ને આ કર્મ આ શરીર બનાવ્યું ને પછી આપણને સોંપ્યું એવું દેખાય આંખોથી, તો આપણે માનીએ. પણ કર્મ તો સૂક્ષ્મ છે, એ તો સૂઝતા નથી, એ તો દેખાતા નથી. એટલે પોતાને, એટલે આપણને સ્વયંને આ કર્મ કરે છે એવું દેખાતું નથી. એટલે ભૂલ થઈ જાય છે. જુઓ, પોતાને એ કાર્યનો કરતા કાંઈ દેખાતો નથી. એટલે એ બધા હોવામાં એટલે શું? જ્ઞાનની દશા હીણી હોવામાં, આપણી ઈચ્છા પૂર્તિ નહીં થઈ એ પ્રસંગમાં, એમ આજે 8 પ્રકાર 8 પરિસ્થિતિ કહી ને જીવને, જે એ બધા હોવામાં કાં તો પોતાને કરતા રૂપ માને છે, અગર તો અન્યને કરતા રૂપ માને છે. પોતાને એટલે કોને? સ્વભાવને, એને કરતા રૂપ માને છે. અને કાં તો અન્યને, પરદ્રવ્યને કરતા રૂપ માને છે. આ જે પણ કઈ મારી સાથે અઘટિત ઘટના, એ તો આપણી ભાષા છે. પણ જે પણ કોઈ ઘટના ઘટે, અઘટિત ઘટના છે, આપણી અનિચ્છારૂપ ઘટના કહો, પણ અઘટિત નહીં કહો. ખ્યાલ આવે કે નહીં? હકીકી વસ્તુનું આપણી સાથે જે પણ કોઈ ઘટના, અરે પહેલા તો આપણી સાથે ઘટતી નથી તો આપણી સાથે લાગે છે. પહેલા બહુ મૂળમાં ભૂલ છે. કોની સાથે ઘટે છે? સંયોગની સાથે ઘટે છે કે આપણા સ્વરૂપની સાથે ઘટે છે? હે ને? પગ કોનો તૂટે છે? કેટલા આત્માનો પગ હોય તો તૂટે. ગજબ છે. ખ્યાલ આવે કે નહીં? તો આ બધી પરિસ્થિતિ આત્માના સંયોગમાં રહેલા શરીરમાં થાય છે. ખ્યાલ આવે? આત્માના સંયોગમાં રહેલી ચીજોને થાય છે. પણ એ બધી પરિસ્થિતિ બી કોના કારણે થાય છે? અહીંયા લખ્યું ને, એ બધા હોવામાં કાં તો એ પોતાને કરતા રૂપ માને છે, અગર તો અન્યને કરતા. પોતાને કરતા રૂપ માને છે એનો એક ઓર વિઝન છે. સ્વભાવને તો જોઈ જ નથી, ક્યાંથી માને? એ તો સામાન્ય કથન છે. પોતાને કરતા રૂપ માને છે એટલે પોતાને એક કર્તવ્ય રૂપ લાગે છે, એને એક કાર્યકારી લાગે છે, હે ને? અથવા તો આ મેં કર્યું એમ લાગે છે, કાર્યકારી લાગે છે ને, એ રીતે. કાં તો કોને કર્યું કે આને ફલાણા એ કરાવ્યું, એમ. તો કોણે કર્યું છે આ બધું? કર્મના કારણે થયું છે.
કોના કારણે નથી થયું? વજન આના પર છે. આનું આ જે બંધન છે એ કોના કારણે નથી? સ્વભાવના કારણે નથી ને પરના કારણે નથી. બસ. તો આમાં બતાવું બંધ તત્વ સંબંધી ભૂલ ક્યાં આવી? કે કર્મથી બંધાયેલો છે એમ ન માનતા એ પોતે સ્વભાવ અબંધ હોવા છતાં હું બંધાઈ ગયો એમ માને છે, અને કાં તો મને બીજાએ બાંધ્યો એમ માને છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે બધા સંસારમાંથી નીકળવાનો પ્રયાસ કેમ નથી કરતા? એનું કારણ કોણ છે? જો સ્વભાવ તો બંધાયેલો જ નથી. પેલા તો સ્વભાવ તો અબંધ સ્વરૂપ છે, તો બી એને પોતાને પેલા તો બંધાયેલો માને છે, બંધ સ્વરૂપ માને છે. એ સૌથી મોટી ભૂલ. અબંધ સ્વરૂપને વેદતો નથી, પણ અબંધ સ્વરૂપ નથી એમ નથી. શું કહ્યું? અબંધ સ્વરૂપને વેદતો નથી એટલે અબંધ સ્વરૂપને જોતો નથી, પણ અબંધ સ્વરૂપ નથી એમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ઉદાહરણ આપે છે શાસ્ત્રોમાં. પેલી જે ગાય બાંધી હોય, રસ્સી આમ બાંધી હોય, રાકેશભાઈ બતાવજો મને, બરાબર ગાંઠ મારી, તો બતાવો ગાય બંધાયેલી છે કે રસ્સી બંધાયેલી? નિર્ણય કરો. બંધનમાં કોણ છે? કર્મ બંધમાં કર્મ બંધાય છે કે આત્મા બંધાયો છે? અને આ આત્મા બંધાયો નથી એવો નિર્ણય જ્ઞાન સ્વભાવ દ્વારા થશે. બહુ મોટી વાત છે આ, કોઈ સામાન્ય વાત નથી. મહેન્દ્ર પકડમાં આવી ગઈ. સારો. આત્મા અબંધ સ્વરૂપ છે. એ અબંધ સ્વરૂપ છે અમે કેવી રીતે માનીએ? તો મને બતાવ કે તું કઈ રીતે બંધાયો છે. હે ને? જેમ ઓલી જે રસ્સી બંધાઈ છે ને ગાય માને છે કે હું બંધાઈ ગઈ, એવું છે આ બધું. આ શરીર અહીંયા છે, તો શરીર બંધાયું છે આપણાથી કે આપણે શરીર આપણી જોડે કઈ કમિટમેન્ટ કરવા માટે કોઈ મૂક્યા છે પ્રસ્તાવ? તો કોણે મૂક્યા છે? હવે આ દેહ છે એ જળ છે ને હું ચેતન છું એમ ભેદ વિજ્ઞાન થાય, પ્લસ એ દેહનું પરિણમન જે થાય છે, આ શરીર આદિ રૂપ રચના થઈ છે, એ પૂદગલની એક રચના છે. એ પૂદગલ શરીર પરિણામને પ્રાપ્ત છે, અને એનો ક્રમમાં થવા વાળી પર્યાય છે. દ્રવ્ય ગુણ પર્યાયનો ક્લાસ બરાબર ભણે અને બરાબર ખબર પડે તો આ જે રચના છે, આ જે પરિણમન છે, આ જે પોઝિશન છે તો શરીરની છે, મારી છે જ નહીં એમ જાણે તો એવું ભેદ વિજ્ઞાન પૂર્વક જે જ્ઞાન સ્વભાવને એને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય. આ તો જ્ઞાન સ્વરૂપ અને એનું જ્ઞાન થાય છે. જ્ઞાન થાય છે એમાં ઘે આવી જાય છે. શરીર અહીંયા આવ્યું છે એનું જ્ઞાન થાય તો એ જ્ઞાનમાં શરીર આવી જાય છે. જ્ઞાનમાં શરીર જ્ઞાનનું થઈ જાય છે શરીર, અને જ્ઞાનનું નથી થતું એટલે આત્માનું નથી થતું. એટલે શું? કેમ કે જ્ઞાન તે આત્મા, અને આત્માનું નથી થતું એટલે તો હું કયો બંધાયો છે? બોલો ભાઈ, શરીર અને કર્મના નાચ વખતે હું બંધાયેલો નથી એમ અનુભૂતિ કરવાની વાત છે. આખી વાત જુદી છે. હા, જો કે ભારત દેશ જયારે ગુલામ હતો, જયારે આપણી ગુલામી હતી અંગ્રેજોની, તો એ વખતે આપણને આઝાદીનો બોધ હતો કે નહીં? અને આ ગુલામી છે, આ આઝાદી નથી એનું જ્ઞાન હતું કે નહીં? ગુલામીના કાળમાં ગુલામી છે એનો અર્થ કે આઝાદી બીજી છે આપણને બોધ થાય છે કે નહીં? સમજાય છે વ્યક્તિ, ના સમજાયું નથી. તો એ રીતે આ જે બંધન છે એ બંધન છે, હે ને? કર્મ રજ કર્મ રૂપે બંધાઈ છે, આત્મા નહીં. ખ્યાલ આવે છે કે નહીં? એ આર્ટિસ્ટ જો એક પ્રવચન સારમાં બહુ ઊંચા વિષયો છે. એક પૂદગલ બંધ છે, એક જીવ બંધ છે, અને એક ઉભય બંધ છે. આ ત્રણેય બંધ શુદ્ધાત્માને લાગુ નથી પડતા. શુદ્ધાત્માને એટલે જે અસલ જીવ છે, જે રિયલમાં હું જે જીવ છું એને આ ત્રણ નથી પડતા. આ બધા બંધના ખાતામાં છે, હે ને? બહુ ઊંચા વિષયો છે આ. ખ્યાલ જો ક્યાંથી વાત નીકળી? આ એ બધા હોવામાં મૂળ કારણ કર્મ છે. તેને આ જીવ ઓળખતો નથી, કારણ કે તે સૂક્ષ્મ છે, તેથી તેને સૂઝતા નથી, અને પોતાને એ કાર્યનો કરતા કોઈ દેખાતો નથી. એટલે એ કોઈ કર્મ છે એવું તો દેખાતું નથી. એટલે ભૂલ શું કરે છે? એટલે એ બધા હોવામાં કાં તો પોતાને કર્તા રૂપ માને છે, અગર તો અન્યને કર્તા રૂપ માને છે. એ આ બંધ તત્વ સંબંધી ભૂલ થઈ.
આ પેલું મેં બે પડખા, એમાં પહેલું પડખું શું લીધું કે કાં તો પોતાને કરતા માને છે એટલે પોતાને બંધ સ્વરૂપ માને, હું બંધાઈ ગયો એમ અનુભવ કરે. અને જ્ઞાન ક્યારે બી કોઈનાથી બંધાતું નથી. જ્ઞાન ગરમીને જાણે કે ઠંડા બરફને જાણે તો ઠંડુ થતું નથી, તો જ્ઞાન બંધને જાણે તો બંધન કેવી રીતે થઈ જાય? હે ને? જયારે બંધને બંધરૂપ થતો નથી તો મોક્ષની શું જરૂર છે? એટલા માટે જ્ઞાનને બંધ મોક્ષ નથી. બંધ મોક્ષ જ્યાં થાય છે હે ને, એના નાચ જ્ઞાનમાં ઝલકે છે. ને જ્ઞાન તો વાસ્તવમાં શું છે? નિરીક્ષક છે. વાસ્તવમાં જ્ઞાન તો શું છે? આપણે જે પિક્ચર જોવા ગયા એને શું કહેવાય? દર્શક છે. આપણે પિક્ચર કેવી રીતે જોઈએ છે? દર્શક બનીને કે સ્વામી બનીને? શું બનીને જોઈએ છે? ત્યાં ઘણું બધું થાય છે. કોઈ બંધાય છે, કોઈ છૂટે છે, કોઈ જેલમાં જાય છે, કોઈ મરી જાય છે, કોઈ જન્મે છે, બધું જ થાય છે. પણ આપણે ત્યાં શું બનીને જોઈએ છે? પ્રેક્ષક, દર્શક. હે ને? તો આપણે જ્ઞાન શું છે? પ્રેક્ષક છે. જ્ઞાન શું છે? જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાન એટલે કોણ? આત્મા. જ્ઞાન તે આત્મા. એટલે આત્મા શું છે? ત્રણ લોકનો, લોકાલોકનો, ત્રણેય કાળની પર્યાયોનો શું છે? જાણનાર છે, પ્રેક્ષક છે. કેમ પ્રેક્ષક છે? એની ક્વોલિટી છે, એનું સ્વરૂપ છે. અચ્છા, એને પ્રેક્ષક બનવું પડે છે? ટિકિટ લેવી પડે છે? ના, સ્વભાવ છે. ટિકિટ લઈને જોવાની વાત નથી. મફતમાં આ દુનિયાના બધા જ નાટકો પોતાના સ્વરૂપમાં રહીને એને નિરંતર જાણવાનું આવે છે. એ આત્માનું રિયલ સ્વરૂપ છે. અને બીજું શું? હજી કાં તો હું બંધાઈ ગયો એમ અનુભવ કરે છે, કાં તો પરે મને બાંધ્યો. આ એક બહુ મોટું ચક્કર ચાલે છે. હે ને? આ જે પણ કઈ થાય છે, જે પણ કઈ મારી સાથે આ ઘટનાઓ ઘટે છે, એ ઘટનાઓનું કારણ કર્મ છે. અને વાસ્તવમાં મારી સાથે ઘટે છે એ તો વ્યવહાર કથન છે. મારા સંયોગમાં, પડોશમાં ઘટે છે. જો એ પદાર્થ બી એના ઉપાદાનથી પરિણમે છે, આપણે પણ ઉપાદાનથી પરિણમીએ છે. ખાલી કર્મ શું લિંક કરી આપે છે ખબર છે? કર્મ શું લિંક કરી આપે છે? એ બંનેને એક સાથે રજૂ કરે છે. કર્મનું કામ આટલું છે. અને એ કર્મનું કામ છે કે એ આપણે જ એને આપ્યું છે, એ ધ્યાન રાખવાનું. અને એનાથી ઊંચી વાત, આપણે મોહને વશ થઈને ભૂલમાં આપ્યું છે, એટલા માટે આ ભૂલ છે. પરંતુ વાસ્તવમાં એ આપણે જે છીએ હે ને, એમાં તો એ બધું લાગુ પડતું નથી. આપણે એટલે કોણ? ચિન્હ માત્ર આધાર, ચિન્હ મૂર્તિ, ચિન્હ મૂર્તિ, ચિન્હ મૂર્તિ. જે ચૈતન્ય સ્વરૂપ જે હું છું એમાં તો એ વસ્તુ આવતી નથી. જુઓ, તો આ બધા જે પોઝિશનો થઈ, હવે આપણને દીક્ષા લેવાની ઈચ્છા છે, બરાબર છે? દીક્ષા લેવાની ઈચ્છા છે, તો દીક્ષા લેવાની ઈચ્છા આપણી પૂરી કેમ નથી થતી? મુકુંદભાઈ, કેમ નથી થતી? દીક્ષા લેવાની ઈચ્છા છે કે નહીં? કહો પહેલા તો ત્યાંથી સ્ટાર્ટ કરવું પડે. આજકાલ તો છે ને, હે, નિર્ગ્રંથતાનો માર્ગ છે. શું કામ ના ભાવ આવે? હે ને? ઈચ્છા તો છે, પણ એમાં બાધા કોણ કરે છે? है ना? કેમ નથી લેતા? વૈભવ, ક્यों नहीं लेते आप दीक्षा? है ना? આપણે પહેલું શું નીકળે? બાળકોના કારણે, હે ને? કુટુંબીજનોના કારણે, કુટુંબ પ્રતિબંધ. હે ને? તો આ જે પણ ગયા છે એ લોકોને કુટુંબ નતા, મોક્ષે ગયા છે મુનિ બનીને, કુટુંબ નતા, તો એમને કેમ ના રોક્યા? એનો અર્થ કે એમને નથી રોક્યા, ખરેખર તો પૂર્વ કર્મકૃત આવી પોઝિશન બની છે અને ઉપાદાનથી હું સ્વયં રોકાયો છું. મોહના કારણે હું સ્વયં રોકાયો છું. કોઈ બી આ મોહ, માન લો કે આ ઘર છે, આગળ જે કહ્યું ને કે આ બધી પરિસ્થિતિ કર્મના કારણે થાય છે અને ઉપાદાનથી જોઈએ તો પોતાના સ્વભાવને ભૂલીને થાય છે. આ બે વાત ખાસ યાદ રાખજો. આ જેટલા પણ આપણી બહાર પ્રોપર્ટી, ઘર આદિ જે છે, હે ને, આપણી છે એ આપણી નથી. એટલે આપણી છે એ આપણી ઓરથી કહ્યું, હે ને, એ આપણી નથી, એ વસ્તુ સ્વરૂપની ઓરથી કહ્યું. તો મને બતાવો એકે વાર ઘરે એવો દાવો કર્યો કે હું તમારો છું? આ શરીર એકે વાર એવો દાવો કર્યો કે હું તારો છું? ના કર્યો ને. તો પરદ્રવ્ય તો કારણ જ નથી એના પ્રત્યે મોહ કરવા માટે. નહીં, એને કહ્યું હોય, તમને સમજાવ્યા હોય, કન્વિન્સ કર્યું હોય, કાંઈ તમને ફાયદો બતાડ્યો હોય, અને પછી તો કહો કે નહીં ભાઈ અમે એને મારું માનવું પડ્યું કેમ કે આટલી બધી વસ્તુ કહે છે,
અને આટલી આજીજી કરે છે તો માનવું પડે કે નહીં માનવું પડે? તો કે પરદ્રવ્યના કારણે તો આ મેં મારું માન્યું છે એ વાત ખોટી છે. ખ્યાલ આવ્યો ને? તો આ મારું માનવામાં કારણ કોણ છે? બહારમાં કર્મો એવી જાતિના મોહ કર્મનો ઉદય થાય છે અને આ બાજુ એ વખતે હું સ્વભાવને ભૂલું છું એટલે હું જોડાઈ જાઉં છું. તો શું કરવું હવે? ખ્યાલ? સ્વભાવને ઓળખવું, સરવાળે જીવને ત્યાં લઈ આવવું છે. જો આગળ, તેથી તેને સૂઝતા નથી અને એ પોતાને એ કાર્યનો કરતા કોઈ દેખાતો નથી, એટલે એ બધા હોવામાં કાં તો પોતાને કર્તારૂપ માને છે, અગર તો અન્યને કર્તારૂપ માને છે. આવી ભૂલ. બીજું એમાં બહુ ટ્રાન્સપરન્ટ ભૂલ શું છે ખબર છે? એકદમ જે આપણને પકડાય એવી ટ્રાન્સપેરન્ટ, એટલે કે આપણને આ જે બંધન છે ને એ બંધન આપણને કર્તવ્ય રૂપ લાગે છે. એક જ લીટીમાં બધું સમેટવું હોય તો પંડિતજી તો કર્તવ્ય રૂપ લાગે છે, કાર્યકારી લાગે છે, લાભદાયી લાગે છે, ઉપાદેય લાગે છે. કર્તવ્ય રૂપ એ છે. કરવું પડે કે ના કરવું પડે હિમાંશુભાઈ? છોકરાઓ માટે એનું વ્યવસ્થા કરવી પડે કે ના? પણ પછી તમારે આયુ પૂરું થઈ જશે પછી કોણ કરશે? જે હશે એને સોંપીને જશું ને. આ જીવની બુદ્ધિ એટલી ખરાબ છે. એક વખત મેં કહ્યું હતું ને કે આગળ આવ્યું હતું કે દેહ સાથે દીકરા દીકરીઓ સાથે, ત્યાં તો એટલું લખ્યું કે પ્રત્યક્ષમાં ભિન્ન છે, એને આખું જગત સ્વાર્થી છે, બોલે પણ છે કે જગત તો બધા સ્વાર્થના સગા છે, તો પણ એને ભિન્ન માનવા તૈયાર થતો નથી. જુઓ મોહનો મહિમા. આગળ સ્પેશિયલ આવે છે. ખ્યાલ આવ્યું કે નહીં? દીકરો કેમ જોઈએ છે એટલે કીધું હતું એ વખત મને કે એ તો અંશ છે ને, આપણા પેઢીનો વંશ છે. મતલબ મરીને પણ જીવતા રહેવા માંગે છે આજે, કે હું મરી જવું તો પણ મારી બધી પેઢી ચાલુ થવી જોઈએ. ક્યારની પેઢી ચાલે છે આ? અને પછી કૂતરા બિલાડાની બી પેઢીઓ ચાલવી જોઈએ ને. પછી એ બધી પેઢીઓનું શું થશે? ઘણા બધા પ્રોબ્લેમ આવશે. એના કરતા જેમ છે એમ માની લે. જેમ છે એટલે વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું માની લે. એમાં તારું વાસ્તવમાં કલ્યાણ છે. એમાં સંસારના દુઃખો પાર પડશે. એમાં પરિભ્રમણ અટકી જશે. નહીં તો કહે કે તારી ખેર નથી. ગુરુદેવસિંહ કહે ખ્યાલ બહુ હાલત ખરાબ થઈ જશે ભાઈ. જો મને તો એટલું બધું આ ગમે છે આ નિરૂપણ, કે તને જે દિવસે બહારના એર કન્ડિશનમાં અને બહારમાં પુણ્યના ઉદયમાં તારો અધિકાર જ્યાં ચાલતો હોય બધું જ એવી જાતિની પોઝિશનમાં તને એમ લાગતું હોય કે ભાર છે, એ દિવસે સમજી લેજે કે તારું કલ્યાણ થવાની તૈયારી છે. હા, અચ્છા, બહુ જોરદાર છે ભાઈ. ઘણું છે, ઘણું છે. હજુ તો આજ તો શરૂઆત છે. બધી આ નિજરા ને મોક્ષ 3 તત્વ સંબંધી ભૂલનું આવશે ને, એમાં ઘણા ખુલાસા છે. આ તો સામાન્ય કથન છે. હવે જો મૂળ સંવર તત્વ સંબંધી ભૂલ શું છે, આપણને સુખ નથી ગમતું એ બતાવવામાં આવશે. ત્યાં આશ્રવનો આ ભાવ આપણને સુખરૂપ લાગતું જ નથી, અને આશ્રવ મટે તો સંવેર થાય. એવી રીતની બહુ અંદરમાં ઓર ખુલાસા ચર્ચા એક ખુલાસા આવશે. જો હવે તથા કદાચિત પોતાનું આ અન્યનું કરતાપણું ન ભાસે. હવે આ ઓર વાત કહી, નવી નવી વાતો આવે છે. કદાચિત પોતાનું આ અન્યનું કરતાપણું ન ભાસે. તું સાનો સપોર્ટ લેશે? જુઓ, ગેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે. હવે આમાં એક વાત મને મહેન્દ્રભાઈ સવારે વિકલ્પ આવ્યો કે ભવિતવ્ય તો કારણ છે. કોઈ પણ કાર્યનું કારણ 5 સમવાય, 5 સમવાય પૂર્વક કાર્ય થાય છે. ભવિતવ્ય 5 સમવાયનું એક કારણ છે. હે ને? કોઈ બી કાર્ય થાય એની પાછળ કારણ કોણ છે? 5 સમવાય પૂર્વક જ કાર્ય થાય છે. કયા છે 5 સમવાય? સ્વભાવ, પછી નિમિત્ત, હોનાહારક, કાલલબ્ધિ અને ભવિતવ્ય રહી ગયું. હોનાર આવી ગયું ને, પુરુષાર્થ મુખ્ય તો રહી ગયું. સ્વભાવ, પુરુષાર્થ, હોનહાર, કાલલબ્ધિ અને નિમિત્ત. આ 5 કારણ મળે એટલે કાર્ય થાય. તો આમાં શું ખોટું કીધું એને? ખ્યાલ? જો એ 5 સમવાય ને કારણ માને, એને કારણ માન્યું ત્યારે કહેવાય કે સ્વભાવ પર દ્રષ્ટિ જાય. આ જે ભવિતવ્ય પર છોડી દીધું ને, એ મજબૂરીથી છોડ્યું છે. શું કરીએ? થવાનું હોય એમ થાય. આપણા હાથમાં ક્યાં વાત છે?
તો એ કોઈ એવી એ રીતે દુઃખી થઈને સમવાયને સ્વીકારવાની વાત નથી. જે જો જ્યારે કાર્ય થાય એને કાલબ્ધિ કહે છે, જે કાર્ય થાય એને હોનહાર કહે છે. તો એ જે જેવું થવાનું, જે સમયે જેવું થવાનું હોય એવું જ થાય. એમાં બે કારણ આવી ગયા, કાલબ્ધિ અને હોનહાર. એ બંનેનો સ્વીકાર કરવો એ પુરુષાર્થ છે. ખ્યાલ આવ્યો ને? અને આવો સ્વીકારવાની પર્યાયમાં ક્ષમતા છે, સ્વભાવ છે. અને એ સમયે કર્મનો ક્ષયાદિ ઉપશમાદિ થવું એ નિમિત્ત છે. આ રીતે 5 સમવાય છે. ખ્યાલ આવે કે આપણે દશલક્ષણ પરિક્રમામાં પ્રયાસ કર્યો હતો પણ ત્યાં સુધી પહોંચ્યા નતા. પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ. ત્યારે વિષય એટલે શું કન્ટિન્યુ, બહુ સુંદર વિષય છે. તો અહીંયા જે છેલ્લે મજબૂરીથી હે ને પેલા પ્રયાસ બહુ કરે અને મજબૂરીથી પછી કહે કે ભાઈ શું કરે, નસીબમાં હોય એમ થાય. હે ને એ શું થયું? એ કર્મ સિદ્ધાંત ને અપનાવ્યો, એને મજબૂરીથી કર્મ સિદ્ધાંત ની આડ લીધી. અને હોનહાર, અને જે સમયમાં જે થવાનું હોય એ થાય જ છે. હે ને? અને જેવું થવાનું એવું થાય જ છે. તો એને ક્રમબદ્ધ નામના સિદ્ધાંતની આડ લઈને પોષણ કર્યું. અને એને આડ લીધી ક્યારે ના કહેવાય? સભા પર દ્રષ્ટિ જાય તો. જો 5 સમવાય માનીને સભા પર દ્રષ્ટિ ના જાય, મિથ્યા અને એકાંત છે. સાંભળજો અંતિમ વાત. અને કોઈ એક સમવાયને સર્વથા માને તો એ મિથ્યા એકાંત છે. હે ને? સર્વથા એમ માને. અરે સર્વથા એમ માને ખબર છે કે ભાઈ પુરુષાર્થ ન ઉપજે અને તું હોનહારની જ પકડીને બેસી જાય તો કહે છે કે એ સ્વરૂપ નથી. ઘણી બધી વાતો છે. અહીંયા એમ કહ્યું કે ગેલો જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે એ પ્રમાણે બંધ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. બંધ તત્વ સંબંધી ભૂલ પૂરી થઈ. હે ને? પૂરી થઈ ગઈ, સમજવામાં પૂરી થઈ ગઈ. એને આગળ સમજ તત્વ સંબંધી સહેજાનંદી